ડેફિનેશન શું છે કે ભાઈ અરીસું હોય એના વચલો ભાગ એટલે આ નહીં આ ભાગ, બરોબર? આ ભાગને શું કહેવાય? પોલ પી. અને કહેતા હોય છે ને કે ભાઈ તમે તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદા સાંભળ્યું છે કે જ્યારે તમે જીવનમાં ભટકી જાવ ને ભગવદ ગીતા વાંચો 10 IK મીટર પર સેકન્ડ and velocity of mirror શું આવશે? -2 IK મીટર પર સેકન્ડ. માની લો કે આ એક આવો અરીસો ને કાળો અરીસો, કોનું દર્પણમાં વધારે, પેલું હતું કે બીજું હતું? થઈ ગયું સર? કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સ્વસ્થ? મસ્ત? તંદુરસ્ત? ઘણી તબિયત ઠીક નથી લાગતી બાપુ? આઈલે રાખે દવા લઈ લીધી? સરસ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમતલ અરીસા માટે સાપેક્ષ વેગ વાળું જોયું હતું ને, બરોબર? જેટલા લંબરૂપે ઓબ્જેક્ટ આવશે એટલા જ લંબરૂપે એટલી સ્પીડથી કોણ જશે? ઇમેજ બોલે તો પ્રતિબિંબ. કોની સાપેક્ષ? બધું અરીસાની સાપેક્ષ. સાપેક્ષ વેગનું સૂત્ર આપણે જોઈ લઈએ, બરોબર? P4 PG રેડી VAB. તો આપણે શું વાંચવાનું કે A નું T ની સાપેક્ષે વેગ ને, હા, તો આને શું લખાય? પેલું માઈનસ બીજું VA માઈનસ VB. બસ આ તમને થોડુંક જૂનું યાદ કરાવેલું છે, એના આધારિત આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે. ઓકે, ને આપણે લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું? હા, હાલો સાપેક્ષ વેગ વાળો યાદ કરાવું કે યાદ આવી ગયું? ઓલું 9 રૂપે વાળું હોય, માઇનસ વાળું આવે ને સમાંતર રૂપે વાળું કઈ ફેર ન પડી તો સેમ ટુ સેમ જ હોય. ઓકે, દાખલો શરૂ કરી દઈએ સીધો. ઓબ્જેક્ટ છે, માની લો કે આ 10 મીટર પર સેકન્ડની સ્પીડથી મિરર તરફ આવે છે, મિરર છે એની તરફ છે એ 2 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે. તો આપણે વેલોસિટી ઓફ ઇમેજ છે એ ફાઇન્ડ કરવાની છે. આ આપણો થઈ ગયો ક્વેશ્ચન. ચાલો કેવી રીતના સોલ્વ કરશે? બધા વેગ છે લંબરૂપે જ છે ને? ઓકે, તો બધા વેગ લંબરૂપ હોવાથી તો આપણે આવું રીતના લગાડશે ને, વેલોસિટી ઓફ ઇમેજ with respect to mirror is minus of velocity of object with respect to mirror. તો પહેલા આપણે શું કરી નાખશે ખબર છે? વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ એ કેટલું કહેવાય? માની લો કે આ ડાયરેક્શન ને હું +x લઉં તો આ વાળી કઈ થઈ જશે? +y. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ શું લખવાનો થશે? 10 IK મીટર પર સેકન્ડ and velocity of mirror શું આવશે? -2 IK મીટર પર સેકન્ડ. આને શું લખાય? VI માઈનસ VM ને આને જોઈને શું લખ્યું? આ બરાબર માઈનસ VO માઈનસ VM. તો VI એમનો એમ, VM ની જગ્યાએ શું આવશે? -2 IK. VO કેટલું છે? 10 IK માઈનસ -2 IK. માઈનસ માઈનસ પ્લસ, 10 ને 2 12, બટ આગળ છે -12. વેલોસિટી ઓફ ઇમેજ માઈનસ માઈનસ પ્લસ 2 IK ના કેટલા આવશે? -12 IK. પાકું લોક કિયા જાય? ઓકે, આ +2 છે સુરત સામે જશે તો શું થઈ જશે? +2 માઈનસ. સરસ. તો કેટલા લખું? -10 કે -14? સુરત -14. વેરી ગુડ. VA બરાબર શું હશે? -14 IK મીટર પર સેકન્ડ. આમાં કઈ ગાડી લેવા જેવું છે? કેવું છે? સાવ સિમ્પલ. ઓકે, બસ એક તમને આપો છું, ફટાક દેરાનો સોલ્વ કરો. આ ઓબ્જેક્ટ છે, માની લો કે 20 મીટર પર સેકન્ડની ઝડપથી અરીસાથી દૂરની તરફ જાય છે. અરીસો બે આ જ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડથી જાય છે. તો વેલોસિટી ઓફ ઇમેજ તમારે કહેવાની છે. હાલો સોલ્વ કરવાનું છે તમારે. કામ કરું ને તમારામાંથી જ મને સોલ્વ કરાવો. કોણ કરાવશે સોલ્વ? ઇન્વેસ્ટ કરો જી. બસ આ પ્રમાણે જ કરવાનું છે. સ્ટેપ તો ઈ જ છે, બાકી નવીન નથી. કે હું નામ લઉં? હાલો જયરાજ. કયું લાગશે સૂત્ર? આ વાળું ને કે અલગ બીજું કઈ? માઇક બાજુમાં રાખ.
તો સૌથી પહેલા શું કરું? થોડુંક મારું કામ ઈઝી થઈ જાય. x અને y હા ઓકે, હાલો આ ડાયરેક્શન ને આપણે x લઈએ, આ ડાયરેક્શન ને આપણે y લઈએ. પછી શું કરવાનું? v0 v0 જો એ માઈનસ v0 નથી, vo છે, ઓબ્જેક્ટ નો છે. vo એ બરાબર ઓકે, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ્સ માં આવશે 20 માઈનસ i કેપ 20 માઈનસ i કે મીટર પર સેકન્ડ. પછી pm હા માઈનસ i કેપ માઈનસ 5 i કેપ મીટર પ્રતિ સેકન્ડ. પછી કયું સૂત્ર લાગશે? vim લંબ બરાબર યસ, વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ મિરર બરાબર માઈનસ vo વિથ રિસ્પેક્ટ ટુ મિરર. ઓકે, અને લંબ રૂપે જ છે ને બધી. તો આની જગ્યાએ હું લખું? શું લખું? એની જગ્યાએ કાંઈ નહીં એમને ના ના, લખવાનું ને આવું vi માઈનસ vm શું આવશે? vi માઈનસ vm. અહીંયા શું આવશે? vo માઈનસ vm vm ની જગ્યાએ શું મૂકી દેવાનું? માઈનસ 5 તો એ કેટલું થઈ જશે? પ્લસ 5 vo માઈનસ 20 i કેપ પછી માઈનસ 5 i કેપ માઈનસ માઈનસ પ્લસ 5 i બરોબર ને? હા 5i કેપ. તો કેટલા થઈ જશે માઈનસ 15 ભાઈ? પછી કોણ બોલે? માઈનસ 15. આગળ શું છે? માઈનસ તો કેટલા થઈ જશે? પ્લસ 15 પછી છેલ્લે શું આવશે? પ્લસ પ્લસ 15 છે ને? હા vi પ્લસ 5i કેપ. તો કેટલું થઈ જશે vi? pi 10 i કેપ યસ, વેરી ગુડ. vi બરાબર 10i કેપ મીટર પર સેકન્ડ. સેકન્ડ. રેડી? સિમ્પલ. બાજુમાં રાખી દે. ચાલો, ખ્યાલ આવ્યો? ખબર પડી? ડન. હવે આ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા સમક્ષિતિજ સાથે 30 નો ખૂણો બનાવ્યો છે. કેટલાનો ખૂણો બનાવ્યો છે? 30. પછી આ અરીસાનો વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. આ સમક્ષિતિજ સાથે બનાવ્યો છે 53 નો ખૂણો. કેટલાનો? 53. વેલોસિટી ઓફ ઇમેજ નું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરવાનું છે. મેગ્નીટ્યુડ એટલે i કેપ j કેપ માં હોય તો અંડર રૂટ ઓફ x ઘટકનો સ્ક્વેર પ્લસ y ઘટકનો સ્ક્વેર એવું આપણે કરવાનું છે. રેડી? તો સૌથી પહેલું કામ શું કરશે? હા, શું પાડશી? ઘટક. ભાગલા પાડો અને રાજ કરો. કેવી રીતના ઘટક પાડશી? કોસાઈન જ આવે. અરીસાને કેવી રીતના? એક લંબ રૂપે ને સમાંતર રૂપે પાડી દે. બીજું શું હોય? સોલ્યુશન. હાલો, 30 નથી, આ કેટલા છે? 37. ઓકે, આ 4 મીટર પ્રતિ સેકન્ડ થશે અને આ 3 મીટર પ્રતિ સેકન્ડ. આ કેમ 4 જ આવ્યા? 3 કેમ ના આવ્યા? 3 4 5 તો આવશે જ, પણ એ જ કેમ ખબર પડી કે આ વાળો 4 આવ્યો? હા, અથવા તો 3 ની સામેનો 37 ની સામેનો કોણ હોય? 3. આ 3 હોય તો આ 3 કહેવાય ને? તો પાસે વાળો કોણ કહેવાશે? 4. રેડી? હવે આને ડ્રો કરું છું. આ થશે 6, આ થશે 8. આ કેટલા લોકોને ખબર પડી? ઓકે, તમે એવું જ માનો કે આ 5 વડો છે, 5 મીટર પ્રતિ સેકન્ડ છે. તો 53 ની બાજુ વાળો કયો આવશે? 3. 53 ની સામે 4 હોય તો 53 ની બાજુમાં કોણ હોય? 3. એની સિવાયનો કયો હોય? 4. 10 થી 5 ના ડબલ છે તો 6, 3 ના ડબલ 6 અને 4 ના ડબલ 8. ઈ થયું ને? 3 4 5 માં ખૂણા બનશે, એ તમારા 10 8 6 માં બનશે ને? સમજાય છે કે નહીં? ઓકે, બસ હાલો, હવે કેવી રીતના કરશે? કોણ કરાવશે? આ વખતે ગર્લ્સમાં લાવો જી માહિતી. હાલો, ફોન કરવા કે એનરેસ કરે એમાં કઈ મૂંઝાવાનું ન ભૂલ પડે તો શું થાય? કઈ નહીં, એમાં કઈ માર્ક્સ બાક્સ જવાના માઇનસ સિસ્ટમ છે.
ચાલો રિયા બોલતા જાય. એટલે એક્સ અને વાય હા એ આપણે હવે ચોખવટ ન કરીએ તો જમણી બાજુનું x અને ઉપરની બાજુનું વાય y. હાલો આ ઓબ્જેક્ટ છે ને હા વીઓ VO કેવી રીતના પરપેન્ડિક્યુલર ટુ મિરર કે પેરેલલ ટુ મિરર? પરપેન્ડિક્યુલર મિરર ઓકે એ શું લેશે? થોડું ધ્યાનથી આવજે, થોડું ધ્યાનથી આવજે. ચાર આઈ કેરેટ પ્લસ 4 i કેપ કે માઇનસ? ચાર વેરી ગુડ. પ્લસ 4 i કેપ મીટર પર Second. સેકન્ડ. પછી શું જોશે? પછી પી એમ ઈ માઇનસ 6 પરપેન્ડિક્યુલર કેમ? પર બરોબર છે. એ કેટલો આવશે? માઇનસ 6 આઈ કેરેટ મીટર પર સેકન્ડ. ઓકે પછી પછી આ સૂત્ર લાગે આ વાળું સૂત્ર સીધું આ લખી નાખ. velocity of image with respect to velocity of mirror is equals to minus of velocity of object with respect to velocity of mirror. આ બધું કયું આવશે? પરપેન્ડિક્યુલર વાળું ને? ઓકે pi પરપેન્ડિક્યુલર અહીંયા શું મૂકી દઉં? માઇનસ 6 આઈ કેરેટ સીધું. માઇનસ 6 કેરેટ એટલે સીધું પ્લસ 6 કેટલા? કેરેટ પ્લસ 6 i કેપ. વેરી ગુડ. પછી અહીંયા માઇનસ અહીંયા પ્લસ આઈ કેરેટ 4 આઈ પ્લસ કેરેટ 4 i કેપ ને માઇનસ માઇનસ પ્લસ 6 એટલે 6 આઈ 10 10 ને 4 ને 6 10 10 i કેપ pi perpendicular to mirror ઈ શું આવશે? માઇનસ 4 પ્લસ 4 માઇનસ 16 પ્લસ 16 માઇનસ 16 આવશે સરસ. માઇનસ 16 i કેપ મીટર પર સેકન્ડ. હવે પેરેલલ કમ્પોનન્ટ નો શું થશે? છે સાવ સિમ્પલ. પ્લસ હા ઈ તો સીધું કેટલું હોય? વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પેરેલલ ટુ મિરર. એમાં કઈ રિલેટિવિટી જોવાનું જરૂર પડે નહીં. એમાં અરીસાને ગતિ કરાવો તો કઈ ફેર ન પડે, કરાવો તો કઈ ફેર પડે નહીં. તો આ જેટલું છે આ શું છે? વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પેરેલલ ટુ મિરર. ઈ તો 3 નું 3 જ રહેવાનું. અહીંયા જે ઇમેજ બનશે એની આ બાજુની સ્પીડ કેટલી છે? 16 મીટર પર સેકન્ડ. ને આ વાળી તો 3 જ રહી ને, એમાં કઈ ફેર પડશે નહીં. રેડી? તો મેગ્નીટ્યુડ જોઈ છે ને, આપણે વેલોસિટી નું પહેલા ઓલું લખી નાખી અને આવું લખાય -16 i કે +3 j કે. એકમ શું આવશે? મીટર પર સેકન્ડ. અને મેગ્નીટ્યુડ ની વાત કરીએ √16 નો સ્ક્વેર -16 નો સ્ક્વેર +3 નો સ્ક્વેર. 16 નો સ્ક્વેર લખાય 256 +9 એટલે કે √265 મીટર પર સેકન્ડ સેકન્ડ. બસ આવી ગયું આન્સર. લખીને ઓ સારું ચાલો તો આપણે અહીંયા છે પ્લેન મિરર ની બધા ટાઈપ્સ કેસીસ છે ઓલમોસ્ટ કમ્પ્લીટ થાય છે. બરોબર? જે બોર્ડમાં ક્યાંય લગભગ પૂછાશે થિયરીમાં તો નહીં જ હોય, કદાચ MCQ માં તમને એક બે જગ્યાએ ભટકાય છે. પણ એ કરાવવાનો હેતુ શું હતો કે ભાઈ તમને રે ડાયાગ્રામ બનાવતા થોડુંક ફાવે, થોડુંક વિચારતા થાવ. જ્યાં સુધી ટેક્સ્ટ બુક શરૂ થાય, ટેક્સ્ટ બુક નું કન્ટેન્ટ, ત્યાં સુધીમાં તમને રે ઓપ્ટિક્સ ની અંદર ઘણી બધી વસ્તુઓની ખબર પડતી થાય. એટલા માટે આપણે આ વસ્તુ સમતલ આરીસો કરાવેલો છે. બરોબર? એના પછી છે ગોળી આરીસો, જે હવે ટેક્સ્ટ બુક નો પોર્શન શરૂ થાય છે. ખ્યાલ આવે છે ને? તો સૌથી પહેલા તો ગોળી આરીસો કેમાંથી બનાવવામાં આવે? કોડામાંથી. કોડીએ કાચમાંથી બનાવવા. બરોબર? ઓલું આપણે કાર્ટૂન નેટવર્ક ની અંદર અથવા કાર્ટૂનમાં ઓલે ચૂડેલ જેવું ના આવે એમાં તમને ભવિષ્ય દેખાડે, એ તમારા ભવિષ્ય હે ને, એ ગોળો લઈ લેવાનો. બરોબર? પછી એને એક જગ્યાએથી કાપી દેવાનો. બરોબર? બે બાજુ તમે કાપી શકો એટલી બાજુ તમારે યુટિલાઇઝ કરવી. આ ગોળો થયો રેડી. મતલબ આ બાજુ કાપી નાખો. અંદર બહારની બાજુને હું શું કરું? સિલ્વરિંગ કરવાનું. સિલ્વરિંગ શું કરવાનું? એ તમે તમને પ્લેન મિરર ની અંદર કહી દીધું હતું ને
તમારા પરાવર્તક સપાટી એટલે કે ઉપયોગી સપાટી કઈ થશે, અંદરની કે બહારની? હા, બહારની તો જ કાંટા લાગી જાય ને, ઉપયોગ કરવાનું નથી. તમારે શું થઈ જશે? પરાવર્તક સપાટી. એને ઇંગ્લિશમાં શું કહેવાય? રિફ્લેક્ટિંગ સરફેસ. રેડી? તો આ કેવા ટાઈપનું મિરર બની જશે? અંદરથી ઉપયોગી છે ને, એને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. ઇંગ્લિશમાં શું કહેવાય? કન્કેવ મિરર. કેવું મિરર શું કહેવાય? ગુફા. જે ગુફા જેવું પકડવા મળે છે ને, ઇંગ્લિશમાં એને શું કહેવાય? કન્કેવ મિરર. બરાબર? એનો અંદરની સપાટીને કાપી નાખે. આ ભાગ છે, આ કાપી ભાગ શું કહેવાય? અંતર્ગોળ અરીસો. બરાબર? અંદરની સપાટીને હું મસ્ત સિલ્વર કરી નાખો તો કઈ સપાટી છે ઝડપથી થઈ જશે? બહારની કે અંદરની? બહારની. તો આ પરાવર્તક સપાટી થઈ જશે. બરાબર? પછી એમાં ચોખ્ખો ભરેલો લખતો નથી. હવે એટલું કોમન સેન્સ ચાલે. તો કયા ટાઈપનો અરીસો થઈ જશે? બહિર્ગોળ અરીસો. જેને ઇંગ્લિશમાં શું કહેવાય? કન્વેક્સ મિરર. બરોબર? કન્વેક્સ મિરર. હવે આપણે નાની મોટી ડેફિનેશન તમે 10મા ધોરણમાં ભણેલા છો તેમ છતાં તમને કરાવી દીધું. આ જે બે અરીસા છે જે ગોળામાંથી બનાવેલા છે એ ગોળાના સેન્ટરને શું કહેવાય? સેન્ટર ઓફ કર્વેચર. એને ગુજરાતીમાં શું કહેવાય? વક્રતા કેન્દ્ર. કેમ કે આ ગોળો નથી એટલે ખાલી કેન્દ્ર કહીએ. ગોળો તો આપણે કેન્દ્ર કહીએ, એટલે કે સ્ફિયર હોત તો આપણે એને સેન્ટર કહીએ. પણ આ શું છે? ગોળાની વક્રતા છે એટલે વક્રતા કેન્દ્ર. શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. વક્રતા કેન્દ્ર સી. ઇંગ્લિશમાં શું કહેવાય? સેન્ટર ઓફ. વક્રતાને શું કહેવાય ઇંગ્લિશમાં? કર્વેચર. કહેવાય કર્વેચર. રેડી? આ વાળી વસ્તુ. હવે સેન્ટર સી થી લઈ બરાબર ગોળાના કોઈ પણ ભાગ સુધીનું અંતર આ એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. બરાબર? ઇંગ્લિશમાં શું કહે છે? રેડિયસ ઓફ કર્વેચર. વક્રતા ત્રિજ્યા એ શું કહે છે? રેડિયસ ઓફ કર્વેચર. ચાલો ખ્યાલ આવ્યો. હવે નાની મોટી વસ્તુ ખબર પડી ને, થોડુંક અલગથી બનાવી. આ કયો મિરર બનાવ્યો? કન્કેવ કે કન્વેક્સ? કન્કેવ. ગુફાવાળું ઉપયોગી લઈ છે ને, કન્કેવ. જેને ગુજરાતીમાં શું કહેવાય? અંતર્ગોળ અરીસો. રેડી? અંતર્ગોળ અરીસો. ઇંગ્લિશમાં શું કહે છે? કોન્કેવ મિરર. રેડી? હવે આ જે ગોળામાંથી બનાવેલું છે એનું કેન્દ્ર સી એટલે કે વક્રતા કેન્દ્ર સી એટલે કે સેન્ટર ઓફ કર્વેચર સી. બરાબર? અને આ જે ગોળો છે સોરી વક્રતા છે એના મધ્ય બિંદુ વાળા ભાગને શું કહેવાય? ધ્રુવ ટી. અને શું કહેવાય? ધ્રુવ. ધ્રુવને ઇંગ્લિશમાં શું કહેવાય? પોલ. તો ઘણી બધી ટેક્સ્ટબુક ની અંદર આ ડેફિનેશન છે કે ભાઈ અરીસાનો જે મધ્ય ભાગ હોય તો શું કહેવાય? પોલ ટી. ખરેખર પોલ છે ને એની પ્યોર ડેફિનેશન આવી નથી. પોલ છે ને તમે અરીસા પર ગમે બિંદુ લઈ શકો જનરલી આપણી કન્વીનિયન્સ માટે, કે જ્યાંથી આપણે બધા અંતર માપવાના હોય એની રેફરન્સમાં આપણે બધા અંતર માપીને ન્યુમેરિકલ સોલ્વ કરવાના હોય. બરોબર? તો કોઈ બિંદુ છે હંમેશા ફરજિયાત વચ્ચે લેવું જરૂરી નથી. આપણે તમને આવો અરીસો આપ્યો તો 90% કેસમાં વચ્ચે જ છે, પણ દર વખતે વચ્ચે લઈએ એવું જરૂરી નથી. બરોબર? બોર્ડ લેવલે વચ્ચે જ આવશે, ક્યાંક નીટ લેવલ લગભગ વચ્ચે જ આવશે. જેડબલ માં તમે આડાવડું લઈ શકો એવા દાખલા એવા આવશે કે જેમાં તમારે લેવાની જરૂર પડે. રેડી? ખ્યાલ આવે છે કે નહીં? આ તો ખરેખર ટેક્સ્ટબુક ડેફિનેશન શું છે કે ભાઈ અરીસો હોય એના વચલો ભાગ એટલે આ નહીં આ. બરોબર? આ ભાગને શું કહેવાય? પોલ પી. અને પોલ પી થી આપણે બધા ડિસ્ટન્સ માપવાના હશે. બરોબર? તો એના પછી એક ડેફિનેશન આવે છે પ્રિન્સિપલ એક્સિસ. કેવી એક્સિસ? પ્રિન્સિપલ એક્સિસ. એને ગુજરાતીમાં કહેવાય મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. ચાલો પેલા લોકોને યાદ છે 10મા ધોરણમાં આવેલું છે. અને P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ. કરી દઈએ પસાર.
આ શું કહી જશે? મુખ્ય અક્ષ. એને ગુજરાતીમાં સોરી ઇંગ્લિશમાં શું કહેશે? પ્રિન્સિપલ એક્સિસ. ચાલો ખ્યાલ આવ્યો. સી અને પી ના એક્ઝેક્ટલી વચ્ચેના બિંદુને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ. એની વ્યાખ્યા નથી, એનું લોકેશન છે. એની વ્યાખ્યા નથી, શું છે? લોકેશન છે. બરોબર. એની વ્યાખ્યા છે કંઈક થોડી અલગ છે. ઘણા લોકોને યાદ આવી ગઈ છે, પણ પછી આપણે ક્યારેક ક્યારેક એટલે હમણાં અડધી કલાકની અંદર. ઓકે, ચાલ નાના ટર્મ્સ ખબર પડી ગઈ ને? વ્યાખ્યા છે તમારા નોટ્સમાં લખીને આવી જશે. અહીંયા લખતો નથી, વ્યાખ્યા લગભગ ન પૂછે, અને પૂછાય તો નાનું મોટું યાદ કરીને લખીને ખ્યાલ આવે છે ને? ઓકે, હવે આપણે શું કરશી કે એક પ્રકાશનું કિરણ લેશે. શું લેશે? પ્રકાશનું કિરણ. એટલે આપણે શું બનાવ્યું? ગોળો. રેડી? કયો અરીસો બનાવ્યો? અંતરગોળ. કન્કેવ મિરર. આ જે ગોળામાંથી બનેલું છે એનું સેન્ટર સી, સેન્ટર ઓફ કર્વેચર એટલે કે વક્રતા કેન્દ્ર સી, અને એક્ઝેક્ટલી વચ્ચેનું બિંદુ ધ્રુવ પી. ઈવીમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે મુખ્ય અક્ષ નું રેડી, પ્રિન્સિપલ એક્સિસ પા. હવે આપણે શું કરશે કે એક લાઇટ રેસ લેશે. લાઇટ રે રેસ, રેસ નો કહેવાય તો બહુવચન થઈ ગયું ને. એક પ્રકાશનું કિરણ લેશે અને મુખ્ય અક્ષને સમાંતર આપાત કરશે. પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ ઇન્સિડેન્ટ કરાવશે. એક ઇન્સિડેન્ટ કરાવ્યું ને? રેડી? તો ક્યાંક ભટકાઈને પસાર તો થશે ને? ખ્યાલ આવે છે કે નહીં? તો ક્યાંથી પસાર થશે? એને ભૂલી ગયા એમાંથી ભૂલી જાઓ. તમે 10માની ટેક્સ્ટ બુકમાં છે ને, કોઈ તમને ચોખ્ખું ભણેલું ન કે એમ કે ત્યારે પછી ચોખ્ખું ભણેલું કેવા જઈએ તો નાનું મોટું તમે કઈક શીખતા હોય તો એ તમે સાઈડમાં મૂકી દો કે એ અઘરું છે સાહેબ. ત્યાંથી ફિઝિક્સમાં બીક કરી જાય. રેડી? ઓલરેડી પહેલાથી તો હોય જ. ખ્યાલ આવે છે ને? તો એમાં છે ને તમે ટેક્સ્ટમાં કદાચ વાંચ્યું હોય, તમને એવું શબ્દ ક્યાંક વાંચવા જોવા મળેલું હોય છે, પેરેક્સિયલ રેસ, પેરેક્સિયલ કિરણો. એવું શબ્દ ક્યાંક તમે વાંચેલા છે? તો તમે ટેક્સ્ટ બુક કાં તો વાંચેલી છે તો યાદ નહીં હોય, અથવા ભણાવવા વાળે કીધું ન હોય, કેમ કે કામમાં ના આવતું હોય. રેડી? હવે તમે મને કહો કે ભાઈ આપણને અત્યારે ખબર નથી કે એક માંથી પસાર થાય અથવા એક છે શું એ ન ખબર હોય, ભૂલી જવા દે. પણ આપણને એટલી ખબર છે ગમે આ પરાવર્તન થતું હોય એટલે ગમે આ રિફ્લેક્શન થતું હોય તો રિફ્લેક્શન એટલે પરાવર્તન નિયમનું પાલન થાય કે ન થાય? બધી જગ્યાએ થાય. એમ કહું સાહેબ આમાં જેટલા ખૂણે આવે એટલા ખૂણે જતું હોય છે પ્રકાશ. આમાં તો આ લીસું ન દેખાવું જોઈએ. લીસું તો નથી દેખાતું. સપાટી ખરબચડી છે એટલે આડાઅવળું અલગ અલગ ડાયરેક્શનમાં પ્રકાશના કિરણો હેલા રહે છે, ડિફ્યુઝ થઈ જાય. આપણને સપાટી ઝડપથી દેખાતી નથી. આમાં બી પરાવર્તનના નિયમોનું પાલન થાય જ છે, પણ અનિયમિત પરાવર્તન છે. બરાબર? પરાવર્તનના નિયમોનું બધી જગ્યાએ પાલન થશે. પરાવર્તનના નિયમો યાદ કરો. જેટલા ખૂણે આવે એટલા ખૂણે જાય. ખૂણો શું હોય? આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સેમ ટુ સેમ. કહેતા હોય છે ને કે ભાઈ તમે તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદા સાંભળ્યું છે કે જયારે તમે જીવનમાં ભટકી જાવ ને ભગવદ ગીતા વાંચે. સાંભળેલું છે? કેમ કે એમાં મૂળ સિદ્ધાંતો લખેલા હોય કે ભાઈ આવી રીતના આપણે માનવીય વ્યવહાર કરવો. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતના આપણે ભટકી ગયા હોય ક્યાંક ને ક્યાંક તમને એનો રસ્તો મળી જાય. ભગવદ ગીતા વ્યવસ્થિત સમજીને વાંચો. આમાં બી એવું જ છે કે ભાઈ તમે ક્યાંક ભટકી ગયા ખબર નથી પડતી શું કરવું, તો મૂળભૂત નિયમોને યાદ કરો. એ મૂળભૂત નિયમ કેવું લાગશે? પરાવર્તનનો નિયમ. એડવાન્સમાં જ પ્રશ્ન પૂછે. તમે કરેલા દાખલા હોય એવા ઝીણું ઝીણું ભેગું કરી અથવા તમે મૂંઝાઈ જાય તો તમારા નિયમોને યાદ કરો. એમાંથી પ્રશ્ન પૂછે. ખ્યાલ આવે છે ને? રેડી? તો આપાત કોણ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ અને પરાવર્તન કોણ એટલે એંગલ ઓફ રિફ્લેક્શન એ બને ક્યાંથી કોની કોની વચ્ચે હોય? લંબ એટલે કે નોર્મલ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો કયો હોય? હા, એંગલ ઓફ ઇન્સિડન્સ, આપાત કોણ. બરોબર? આમાં લંબ ક્યાંથી મારે ડ્રો કરવું? સૌથી પહેલા તો આપાત બિંદુ કયું છે? કયું છે આપાત બિંદુ? આમાં ત્યાં ભટકાય છે ને એને શું કહી દેવાનું? આપાત બિંદુ. અને આપણે નામ આપી દઈએ એમ. શું નામ આપી દઈએ?
એમ નામ આપી દીધું એમ. તો આપા બિંદુમાંથી પસાર થતો લંબ ડ્રો કરવાનો. લંબ કેમ ડ્રો કરશે નોર્મલ? હા, વર્તુળને લંબ છે હંમેશા કેમાંથી પસાર થાય? કેન્દ્રમાંથી. કેમાંથી પસાર થાય? કેન્દ્રમાંથી. તો આપણે બનાવી દઈએ લંબ. આ થઈ ગયું આપણું નોર્મલ. રેડી? OMC આપણું શું થઈ ગયું? લંબ. એંગલ ઓફ ઇન્સિડન્સ આ થાય ને? તો માની લો કે આ થીટા છે. એંગલ ઓફ ઇન્સિડન્સ આની જગ્યાએ શું લખી નાખું? થીટા. તો જેટલા ખૂણે આવે છે એટલા ખૂણે પરાવર્તન થવું જોઈએ ને? રેડી? આ બી કેટલું આવશે ભાઈ? થીટા જ આવશે. આવશે થીટા. આપાત કિરણ ઇન્સિડન્ટ રે, પરાવર્તિત કિરણ રિફ્લેક્ટેડ રે. એંગલ ઓફ ઇન્સિડન્સ ને એંગલ ઓફ રિફ્લેક્શન કેવું છે? સેમ ટુ સેમ. હવે કોઈ મને કહેશે અને અત્યારે f નહીં f ડેશ કહી દઉં. શું કહી દઉં? f ડેશ. આપણને ખબર નથી ખરેખર ન્યાજ ભટકાશે કે બીજી ક્યાંક ભટકાશે. રેડી? હવે કોઈ મને કહી શકશે આ ખૂણો કેટલો હોય છે? થીટા દે છે. કેમ? હા, z બને છે ને. આ બી કયું હોય છે? થીટા. ચલાવે છે ને. હવે આ ત્રિકોણમાંથી કયું મને ખબર છે? CF ડેશ m માંથી કયું પરિમાણ આપણને ખબર છે? CM. CM फंस गया नहीं, CM पता है कितना है? बराबर ने? વર્તુળના કોઈ બિંદુ એટલે કે ગોળાના કોઈ બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર, distance between the center and the any point of the sphere is radius of curvature capital R. આટલું કેપિટલ R છે CM. પણ મારે છે ને આ અંતર જોઈએ છે PF'. શું જોઈએ છે? PF'. PC મને ખબર છે. PC કેટલું છે? PC R. જો R માંથી હું આ કરી નાખું બાદ R/2 નથી ખબર આપણને, ભૂલી જાવ 10મું ધોરણ. એ ખબર હતો તો આપણે શું કામ આવી માથા કરે? R માઈનસ CF'. આમાં ત્રિકોણ ત્રિકોણ જાદુ કા ત્રિકોણ લગાડી દો. CF' ક્યાંક મળશે. sin cos tan નો ઉપયોગ કરવો પડશે. ચલાવે છે કે નહીં? તેના હાટુ હું શું કરું? ચલો કોઈ કહેશે કે આપણે ગોતવું હોય તો હું થોડું નાનું મોટું જુગાડ દે સેટિંગ કરવું પડે. પહેલા તો sin cos tan લગાડવા માટે કયો ત્રિકોણ આપણી પાસે હોવો જોઈએ? કાટકોણ ત્રિકોણ. જે અહીંયા ક્યાંય છે નહીં પણ આપણે બનાવવો પડશે. કેવી રીતના બનશે? બરોબર વિચારસ પ્રતીક? હા ના કયું? પણ બેટા એમ થી નીચે લઈશ ને તો એ શું આવશે? તો આ ત્રિકોણમાં નહીં ઘૂસી, તો કઈ નવો ત્રિકોણ. આ ત્રિકોણ ની અંદર જ લંબ ખેંચવો પડશે. એમાંથી f' માંથી ક્યાં? ઉપરથી આમ લોચો થઈ ગયા. બરોબર કીધું. ક્યાં? વચમાં. વચમાં એટલે કઈ રેખા ઉપર લંબ બનાવે એને જ બોલવા દે. હા, વાહ ભાઈ વાહ સુરજ. CM રેખાને લંબ રૂપે f' માંથી એક રેખાખંડ ખેંચીશ. ચલાવે છે કે નહીં? ખબર પડી? અને આમ એક નામ આપી દઈએ A. શું આપી દઈએ? A. તેમાંથી આપણને CA અને AM વચ્ચે કઈ રિલેશન ખબર હશે કે નહીં? CM, CA અને AM એ કેટલું હોય છે? R તો CM છે બેટા. R/2 બધું સિમેટ્રિક જ છે ને? રેડી? તો આ C થી A કેટલું થઈ જશે? R/2. ઓકે, થોડું ઝૂમ કરજે તો. આજ આવે છે ને? આ શું છે? R/2. ખબર પડી કે નહીં? રેડી? YouTube માં ફીચર જ છે, જોઈ શકો. પણ ત્યારે 720 અથવા 1080 રાખજો, દેખાય નહીં, ફટી. રેડી? હાલો, તો આપણને શું જોઈએ છે? CF' ને અહીંનું દેખાય છે? વાંધો નહીં, હતું એવું કરે. થઈ ગયું? થોડું હલી ગયું છે એટલે આ સાઈડ નું શું થઈ ગયું? આ સાઈડ નું દેખાય? હાથ પકડી
આટલું દેખાય આ તો આમ ફેરવી ના નીચેથી બેટા આ વાંધો નહીં હા એમ કરી નાખો થઈ ગયું ડન હવે જો આ ત્રિકોણને થોડુંક ઝૂમ બરાબર ઝૂમ કરી ડ્રો કરો એટલે મજા આવે રેડી આ સી છે એફ ડેશ છે આ એ છે ત્રિકોણ બન્યો છે ને કાટકોણ દેખાય એફ ડેશ આ એ આ લંબ આપણને આ રીતે ખબર છે તો ત્રિકોણમાં આપણને પાસેની બાજુ જોઈએ છે આ થીટા આપેલો છે ને આ થીટા છે એ જો એ સી એફ થીટાની પાસે બાજુ વાળો જોઈએ છે કર્ણ જોઈએ છે હા તો શું લગાડાય sin cos પાસે વાળો તો ખબર છે ને થીટા ને tan માં સામે બે પાસે આવે કર્ણ ક્યાંથી આવે cos તમારે લગાડીને 10 થીટા પાસેની બાજુ એટલે r/2 ને છેદમાં કર્ણ એટલે cf ડેશ therefore cf ડેશ બરાબર r/2 into sec theta sec theta એની એ લોકોને ખબર પડી r/2 into cos theta થાય ને આ તો cos theta નો વ્યસ્ત ઉપર જઈને શું થઈ જશે sec theta ખબર પડી કે નહીં રેડી તો pf ડેશ ઈ તમારે શું થશે તો કે pf ડેશ બરાબર pc minus f ડેશ c અથવા cf ડેશ pc minus f ડેશ c એટલે કે pc minus cf ડેશ ઈ તો અર્થ થયો ને pf ડેશ આ કેટલું હોય છે pc r/2 નહીં pc તો r જ હોય ને pc કેટલું હોય છે r આ કેટલું છે r/2 sec theta હવે જો આ કેટલા અંતરે છે કમ્પ્લીટલી ડિપેન્ડ કરે છે કે તમે પ્રકાશના કિરણને મુખ્ય અક્ષથી કેટલા લંબ અંતરે આપાત કરો છો એ પ્રમાણે થીટા થાય તો d બહુ નાનું તો થીટા બહુ નાનું આવશે તો થીટા ચેન્જ થાય તો આ કયા બિંદુએ છેદે છે એ અંતર भी चेंज થશે टेंथ स्टैंडर्ड में तो हमारे साथ धोखाधड़ी हो गया है ધોખાધડી નથી થઈ અધૂરું જ્ઞાન તમે પણ ત્યારે એ પૂરતું જ છે ત્યારે પછી તમને પેરેક્સલ રેસ સિવાયના કેસીસ કરાવે તમે હોઈ ગયા બરોબર ત્યારે તો માન તો એક સાઇન કોસ ની કઈ ખબર પડી હોય તો ક્યાંથી ઉપયોગમાં થાય ખ્યાલ આવે છે ને રેડી એવા પ્રકાશના કિરણો કે જેના માટે આ d છે એ ત્રિજ્યાની કમ્પેરેબલ હોય r/2 r/3 r/4 હવે ઓને 0.005 r 0.01 r એ કમ્પેરેબલ નો કહેવાય બરોબર તેવા કેસીસમાં જેમાં d છે r ની સાથે કઈ કમ્પેર કરી શકાય અડધું છે 10મા ભાગનું છે 5મા ભાગનું છે ડબલ છે ડબલ તો ન થાય આ ભારે r કરતા વધારે થાય રેડી એવા કિસ્સામાં આ જે પ્રકાશનો કિરણો છે એને કહેવાય માર્જિનલ રેસ કેવા કહેવાય માર્જિનલ રેસ માર્જિન એટલે શું થાય કઈ અંતર રાખે માર્જિન એટલે થોડા દૂરના કિરણો આવશે પેરેક્સલ કિરણો કહેવાય છે નજીકના છે બરોબર હવે આનો ઠીક છે અને આપણે શું કહેવાય એ તો કહી દીધું બટ હવે ખરેખર જોઈએ કે જ્યાં ઓલો આપણે વિચારતા હતા કે r/2 અંતરે બદલાય એથી ઓછું છે કે વધારે આપણે જોવું તો પડશે ને કે ભાઈ થીટા ઉપર ડિપેન્ડ કરશે ઓછું કે વધારે હંમેશા વધારે હંમેશા ઓછું હોય સંબંધ કેવો છે કે sec cos theta છે એની કિંમત ક્યાંથી ક્યાં હોય 0 થી લઈ અને 1 ની વચ્ચે બરોબર આમાં તો આપણે ગુરુકોણ બનશે નહીં ગુરુકોણ નહીં બને તો માઈનસ cos ની માઈનસ લેવાની કઈ જરૂર નથી માઈનસ વેલ્યુ ખ્યાલ આવે ને ભાઈ આ 0 થી 90 બનશે ને આમાં તો ખ્યાલ આવે તો એવા કેસમાં sec theta ની વેલ્યુ ક્યાંથી ક્યાં હોય 1 થી લઈ અને ઇન્ફાઇનાઇટ સુધી તો આ ટર્મ છે 1 કરતા તો વધારે જોવાનું તો r/2 સાથે 1 કરતા વધારે સંખ્યા ગુણો તો આનો આન્સર r/2 કરતા તો વધારે જ આવશે તો આનો આન્સર ત્રિજ્યા કરતા અડધાથી વધારે આવશે ત્રિજ્યામાંથી અડધી ત્રિજ્યાથી વધારે અંતર બાદ થાય છે તો આ જે આન્સર આવશે અડધી ત્રિજ્યા કરતા કેવું આવશે ઓછું ફરીથી સમજો ખબર પડી ગઈ કેટલા લોકોને ખબર પડી ઓકે ડન સરસ r/2 સાથે 1 કરતા મોટી સંખ્યા ગુણાવી છે આની કિંમત હંમેશા 1 અથવા 1 કરતા વધારે હશે તો આ સંખ્યા r/2 કરતા વધારે થઈ ગયા છે માની લો કે 0.6r થઈ ગઈ r - 0.6r એટલે કેટલું આવશે 0.4r એટલે કે કેવું છે અડધી ત્રિજ્યા કરતા પણ ઓછું છે એના માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ sec theta ની
કિંમત મુજબ અકોર્ડિંગ ટુ ધ વેલ્યુ ઓફ sec theta pf ડેશ છે અથવા તો એવું કહી શકાય r/2 sec theta is always greater than r/2 ઓકે અથવા તો r/2 is less than r/2 sec theta તે બાજુ માઈનસ લગાવી દઉં અથવા આવું કરી શકાય ને જો સિમ્પલી મેથ્સમાં કરતા જ કે ભાઈ sec theta ની વેલ્યુ છે ને 1 અથવા 1 કરતા વધારે બરોબર છે ને sec theta આ કોની બાજુ છે એક બાજુ એક નાનું હોય છે મોટું હોય છે એને દબાવે જે નાનું એને દબાવે બરોબર તે બાજુ શેના વડે ગુણ નાખો r/2 sec theta બે બાજુ માઈનસ લગાડી દો -r/2 greater than or equals to -r/2 sec theta માઈનસ ગુણાવો તો ઊંધું થઈ જાવ less than નો શું થઈ જાય greater than બે બાજુ શું મેળવું r તો r -r/2 greater than or equals to શું આવશે r -r/2 sec theta રેડી તો આ તો r/2 જ આવશે આ શું છે pf ડેશ ને આપણે એવું કહી શકીએ બે બાજુ આપણે ફેરવી નાખી પણ જે બાજુ ત્રિકોણ છે એ બાજુ કોણી છે એ બાજુ કોણી જ રહેવાની છે આ દેખાય છે ને થોડુંક દેખાય છે આ તો pf ડેશ પ્રોપર જ દેખાય છે થોડુંક દેખાય છે આ તો ફેરવી નાખ થોડુંક ત્યાંથી પાયર ફેરવી નાખ વાંધો નહીં એવું ક્રોપ કરી નાખી થઈ ગયું આ તો pf ડેશ છે લેસ ધેન કેવું એવું લેસ ધેન ઇક્વલ્સ ટુ r/2 રેડી તો જ્યાં આપણે 10મા ધોરણમાં f વિચારતા હતા એ ક્યાં વિચારતા એક્ઝેક્ટલી વચ્ચે તો બાકીના કિરણો f અથવા એથી નજીક જ મળી જશે કે એથી દૂર મળશે પેલા અંતર ક્યાંથી લીધું b છે b થી આજે અંતર આવે છે બીજા કરતા અડધું અંતર આવે છે માન લો કે એક્ઝેક્ટલી વચ્ચે r/2 છે બાકીના જેટલા બી કિરણો છે r/2 અને p ની વચ્ચે મળશે બધા કિરણો અહીંયા મળશે તો તમે એક્ઝેક્ટલી અડધા અંતર રાખો તો બધા કિરણો અહીંયા ભેગા થવાના છે કોઈ કિરણ f થી દૂર નહીં જાય f થી તમે 10મા ધોરણમાં વિચાર્યું હતું r/2 વાળું રેડી તો હવે આપણે આમાં બી f વાળું તો ઉપયોગમાં લેવાના જ છીએ ખ્યાલ આવે છે કે નહીં તમે આપણે કંઈક તો કેવું જોશે ને કે ભાઈ f ની વ્યાખ્યા કેવી તો થોડી પ્રોપરલી વ્યાખ્યા કેવી પડશે તો તમને કેવું છે કે આ pf ડેશ છે મારે એક્ઝેક્ટલી r/2 બનાવવું એના માટે sec theta ની વેલ્યુ કેટલી હોવી જોઈએ 1 એના માટે cos theta બી કેટલો હોવો જોઈએ 1 કેમ કે sec અને cos એકબીજાના વ્યસ્ત છે ને તો વ્યસ્ત હોય તો ઓલું 1 હોય તો આ બી 1 માં જોઈએ તો cos theta ની કિંમત છે ક્યારે 1 આવે 0 ડિગ્રી હવે આને 0 ડિગ્રી કરવું હોય તો આ બેનું ગેપ ઘટાડવું પડે ને તે ક્યારે થાય જેમ જેમ નજીક આવતા જાય અથવા તો આના ઉપર જ આપાત કરી દો આ નોર્મલ એટલો થઈ ગયો અહીંયા પોઈન્ટ બી પાસે તમે પ્રકાશનું કિરણ આપાત કરશો તો એ નોર્મલ ઉપર જ આપાત કરેલું કહેવાય ને એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલું 0 એંગલ ઓફ રિફ્લેક્શન બી કેટલું 0 રેડી તો સાહેબ બધા અહીંયા જ કિરણો આવે તો પછી શું હોય કિરણ તો આપણે થીટા બરાબર 0 નહીં લઈએ થીટા ટેન્ડ્સ ટુ 0 લેશે તો લેશે થીટા ટેન્ડ્સ ટુ 0 બધા થીટા છે 0 ની નજીક હોય તો બધા માટે cos ની વેલ્યુ લગભગ કેટલી આવે 1 અને sec theta ની બી વેલ્યુ લગભગ કેટલી આવે 1 એટલા માટે r માઈનસ લગભગ કેટલું થશે બાદ r/2 એટલે જે આન્સર આવશે શું થઈ જશે r/2 રેડી તો પહેલા આટલું નોંધ કરવાની જરૂર નથી નોટ્સમાં હું તમને આપી દઈશ બરોબર ઓનલાઈન વાળા છે સ્ક્રીનશોટ લઈ શકે બરોબર ચાલો 4 3 2 1 બંધ કરી દે પૂછી નાખો ત્યાં થઈ ગયું તો આપણે જોયું કે જેટલા બી કિરણો છે એ તમારે r/2 કરતા અડધા અંતરે મળે છે પણ આપણે ટેન્શન માં જે આપણે ભણેલું છે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા એ હંમેશા ક્યાં આવે c અને f ની એક્ઝેક્ટલી વચ્ચે તો એના માટે આપણે શું સમાધાન સ્વરૂપે વિચાર્યું કે થીટા ટેન્સ કેટલું હોવું જોઈએ 0 ઈચ કોની વ્યાખ્યા થઈ જશે પેરેક્સિયલ કિરણો કોની પેરેક્સિયલ કિરણો તો પેરેક્સિયલ કિરણો માટે ઇંગ્લિશમાં શું લખી ફોર પેરેક્સિયલ રેસ theta tends to 0 theta actually માં શું છે angle of incidence theta is equals to I is equals to આપાત કોણ એને ઇંગ્લિશમાં શું કહેવાય angle of
ઇન્સિડન્સ એ 0 નહીં હોય, ટેન્સ ટુ કેવું છે 0. ટેન્સ ટુ 0 કરવા માટે થીટાને બંનેનું નાનું રાખવા માટે આ પ્રકાશના કિરણો માટે આ જે ડી છે કેવું છે ખૂબ જ ઓછું હોવું જોઈએ. એના માટે ડી છે વેરી મચ લેસ ધેન આર રાખવું પડશે. રેડી? હવે ટેક્સ્ટ બુક ની અંદર જેટલા બી બધા એક્ઝામ્પલ્સ ને જેટલા બી કેસીસ માં આપણે ડિસ્કશન કરશે ઇટ ઇઝ ઓન્લી વેલિડ ફોર પેરેક્સિયલ રેસ. બધા ડેરિવેશન આપણે આના માટે જ કરશું. માન લો કોઈ જગ્યાએ નથી આવતું એવું જે મીન્સ અથવા એડવાન્સ માં આવશે એના માટે મૂળભૂત નિયમો લગાડવા. મૂળભૂત નિયમો એટલે પરાવર્તનનો નિયમ અથવા તો વક્રીભવનના નિયમ લગાડો એટલે તમને જે જોતું હોય તમને આરામથી મળી જાય. ખ્યાલ આવે ને? જીવનમાં ક્યાંય ભટકાયો તો અનુસાર લેવાનો. ભગવદ ગીતાનો આપણા માટે ભગવદ ગીતા એટલે શું? મૂળભૂત નિયમ. ચાલો ખ્યાલ આવ્યો? બસ હવે માન લો કે આપણે એની ટેન્શન જ નથી લેવી. હવે આપણે જેટલું બી આપણે કામ કરી ઓટોમેટિકલી બધા કિરણો કયા થઈ જવા જોઈએ? પેરેક્સિયલ થઈ જવા જોઈએ. કયા થઈ જવા જોઈએ? પેરેક્સિયલ. એના માટે આપણે અમુક બે ત્રણ વસ્તુ છે ટર્મ્સ આપણે સમજવી પડશે. ઓકે, તો આ પૂછી નાખું. આ ડેરિવેશન કરવાની જરૂર નથી, ખાલી સૂત્ર યાદ રાખજો. એમસીક્યુ માં ક્યાંક કામ આવે તો જોઈને લગાડી દેવું. અત્યારે ડાયરેક્ટલી યાદ રાખવાનું કે લોડ લેવાની જરૂર નથી, સિવાય કે કોઈ જેડબલ્યુ અથવા નીટ માં હોય તો. ઓકે, બોર્ડ વાળાએ ઓલું અત્યારે યાદ નથી રાખવાની જરૂર. ક્યાંક કાઢો આવી ગયો એમસીક્યુ સોલ્વ કરતા કરતા તો ઇક્વેશન જોઈને લગાડી દેવું. ખ્યાલ આવી? ચાલો એના માટે અમુક આપણે ટર્મ સમજશી. હવે જુઓ, એક ટર્મ આવશે રેડિયસ ઓફ, એક તો આપણને ખબર છે કઈ છે? કર્વેચર, જેને ગુજરાતીમાં શું કહેવાય? વક્રતા ત્રિજ્યા, કેપિટલ આર. રેડી? એ શું છે? પેલું ટર્મ અને બીજું આ રેડિયસ ઓફ એપર્ચર, એને ગુજરાતીમાં કહે છે દર્પણ મુખ ની ત્રિજ્યા, જેને સિમ્બોલ સ્વરૂપે સ્મોલ આર બનાવે છે. હા, દર્પણ મુખ ક્યાંક સાહેબ સાંભળેલું લાગે છે. શું હોય દર્પણ મુખ? શું હોય દર્પણ નું મોઢું? હા, માની લો કે આ એક આવડો અરીસો ને કાળો અરીસો, કોનું દર્પણ મુખ વધારે? પેલું હતું કે બીજું હતું? હા, જેટલું મોઢું વધારે એટલું વધારે ખોરાક લઈ શકે ને. એના માટે ખોરાક કોણ? પ્રકાશના કિરણોની સંખ્યા. તો જેમ પ્રકાશના કિરણોની જેમ દર્પણ મુખ વધારે છે એટલે કે એપર્ચર જેમ વધારે છે એમ લાઇટ ગેધરિંગ કેપેસિટી વધારે છે. ઓકે, તો કમ્પેર કરી નાખી બે અલગ અલગ વસ્તુ, બે અલગ અલગ ગોળાથી ડ્રો કરો સ્ફિયર. રેડી? એમાં આપણે કેપિટલ આર અને સ્મોલ આર આપણે જોશે કેમાં કેપિટલ વધારે કેમાં કેપિટલ આર ઓછું. રેડી? C1 C2 ડેશ ડેશ ડેશ. ડેશ 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 ડેશ. રેડી? એ થોડું ખેંચી લે. આને કેપિટલ આર કહેવાય કે સ્મોલ આર કહેવાય? રેડિયસ ઓફ કર્વેચર જે ગોળામાંથી બનાવેલો છે ગોળાના ત્રિજ્યા, બરોબર? કેપિટલ આર 1 ને આ શું હશે? કેપિટલ આર 2. અલગ છે કે નહીં? હવે તમે જુઓ ખાસ કરીને આ જે વિભાગ બનશે આ વાળો વિભાગ, ના છેડા વગરથી આપણે વર્તુળ બનાવી છે આર છેદના ક્ષેત્રફળ. ખરેખર છે ને આ લાલ કલરનો કેવું ખબર છે? આ બ્લેક કલરનો એવો સમજો, લાલ કલર વાળો ભાગ આવે. ખ્યાલ આવે છે કે નહીં? ખબર પડી ને? હવે જુઓ, આની જે ત્રિજ્યા હશે એ શું થઈ જશે? રેડિયસ ઓફ અપર્ચર એટલે કે દર્પણ મુખની ત્રિજ્યા. ખ્યાલ આવે છે કે નહીં? રેડી? પછી આમાં દર્પણ મુખ તો બહુ મોટું થઈ જાય ને, થોડું સીધું બનાવવાની જરૂર હતી. તમને ખબર તો પડી જ જશે. કેપિટલ અહીંયા R1, કેપિટલ R2.
ચલો ખ્યાલ આવે કે નહીં? બીજું આમાં કયું વધારે છે? કેપિટલ આર કયું વધારે છે? કેપિટલ આર કોણ વધારે છે? પેલા રેડિયસ ઓફ કર્વેચર ઇઝ ગ્રેટર ધેન બીજા. રેડી? દર્પણનું કોનું મોટું છે? બીજાને. તો સ્મોલ r2 ઇઝ લેસ ધેન સ્મોલ r1. અને એવું કઈ થંબ રૂલ નથી નાના સાથે મોટું દર્પણનું થાય. તો આપણે કમ્પેર કરીએ છીએ ખાલી. આમાં બી હું દર્પણનું પછી બહુ નાનું મૂકી શકું. આ ઊંધું લખી. રેડી? આટલું વધારે છે ને? આ તો કમ્પેર કરવા માટે રાખ્યું છે. આનું બી દર્પણનું થાવ આવડું કરી નાખે. તો એ સ્મોલ r2 છે એ લેસ ધેન કેવું થઈ જશે? સ્મોલ r1. એવું કોઈ થંબ રૂલ નથી હોય નાનું ગોળો હોય એટલે એપર્ચર મોટું હોય. તો આપણી ઉપાડવું. પેલો ભાગ તમે સિલ્વરિંગ કરો છો, પેલો ભાગ તમે ગોળાને કાપીને યુઝ કરો છો. ખ્યાલ આવે છે કે નહીં? તો રેડિયસ ઓફ કર્વેચર જે છે, રેડિયસ ઓફ કર્વેચર એટલે કેપિટલ R, વક્રતા ત્રિજ્યા, દર્પણની ત્રિજ્યા સ્મોલ r. સ્મોલ r શું ડિસાઈડ કરશે? કેટલા પ્રકાશના કિરણો આવશે, કેટલી નંબર ઓફ લાઇટ રેઝ આવશે. કેપિટલ R શું ડિસાઈડ કરશે? કે ભાઈ અરીસો છે કેટલો વક્ર છે. રેડી? તો કોની વક્રતા વધારે તમને દેખાય છે? મોટા ગોળાને કે નાના ગોળાને? નાના ગોળાને. જલ્દી વળી કોણ થાય છે? નાનો ગોળો. તમે જો સિમ્પલી આમ કવર બેન એકમાં ડ્રો કરીએ તો સમાનાંતર માટે જલ્દી કોણ વળી જાય છે? નાનો ગોળો. અને વળતા વાર લાગે છે. રેડી? આમાં વક્રતા છે, વક્રતા is inversely proportional. આમાં તમને પહેલા બી કીધું છે ને, curvature is inversely proportional to r. સેમ અંતર આપણે વળાંક લેવાનું છે. તો જલ્દી કેમાં વળવું પડશે? નાના વર્તુળમાં કે મોટા વર્તુળ? નાના વર્તુળમાં. તો એ વક્રતા એની વધારે. તો વર્તુળ નાનો કે મોટો એ કોનાથી ડિસાઈડ થશે? ગોળો, મોટો ગોળો જેમાંથી બને કેપિટલ R. બરોબર? અને પ્રકાશની સમાવેશ ક્ષમતા is directly proportional to દર્પણ મુખની ત્રિજ્યા. બરોબર? એને ઇંગ્લિશમાં શું કહેવાય? લાઇટ ગેધરિંગ capacity is directly proportional to aperture. એટલે કે દર્પણ મુખની ત્રિજ્યા. ઓકે, ચાલો ખબર પડી. ફોટોગ્રાફીમાં આનો ઉપયોગ બહુ વ્યવસ્થિત રીતે થાય. પછી હું તમને નિરાંતે સમજાવીશ આના દ્વારા ફોટા લઈને કે એપર્ચર ચેન્જ થાય આમાં બી, કેમેરામાં બી આવે. ખ્યાલ આવે છે કે નહીં? તો બરાબર, અત્યારે ડેમોન્સ્ટ્રેશન જ ચાલે છે. એ ડાયરેક્ટલી લોકોને ખબર પડી જાય કે સ્ક્રીનમાં ઓલું નાખવું રહેવા દે ને અત્યારે પછી. ચાલો ખબર પડી ગઈ. હવે તમે મને કહો છો કે આ સ્મોલ r ને r ની કમ્પેરિઝનમાં કેવું રાખે? મારે ટેન્શન જ નહીં લેવું પડે કે કોઈ કિરણો માર્જિનલ બની શકે. બધા કેવા આવશે? પેરેક્સિયલ. પેરેક્સિયલ કિરણો માટે આપણે શું ચર્ચા કરી? આપાત કોણ કેવું જોઈએ? ખૂબ જ નાનું હોવું જોઈએ. અથવા તો આ જે ડી અંતર છે, ડી અંતર એટલે શું થાય કે પ્રિન્સિપલ એક્સિસ થી કેટલા લંબ અંતરે તમે પ્રકાશનું કિરણ આપાત કરો છો એ નાનું હોવું જોઈએ. તો આ બે વચ્ચે શું રિલેશન રાખવું? તમારે ટેન્શનની જરૂર નહીં પડે. ઓટોમેટિકલી આનું પાલન થઈ જશે. વેરી મચ લેસ ધેન કેપિટલ R. રેડી? તો કેવા પ્રકારના અરીસાનો ઉપયોગ કરીશ? તો મારે પેરેક્સિયલ રેસ છે કે એની ચિંતા કરવાની જરૂર નહીં પડે. બધે આવીશ. પહેલું કે બીજું? પહેલામાં જો સ્મોલ r છે એટલે આની કમ્પેરિઝનમાં બહુ નાનું છે. રેડી? તો આવા જે મિરર છે ઓલમોસ્ટ તમને ફ્લેટ દેખાશે. કેવા દેખાશે? ફ્લેટ. એક તો જો કેપિટલ R વધારે, કેપિટલ R વધારે તો વક્રતા ઓછી, વક્રતા ઓછી તો થોડું ફ્લેટ દેખાશે. ઉપરથી દર્પણનું કેવું હશે? થોડુંક નાનું. તો તમને છે થોડા ફ્લેટ દેખાશે. એ છે કર્વેચર વાળા કહેવાય છે થોડા ફ્લેટ. આમાં તમારે ચિંતા કરવાની જરૂર જ નહીં પડે. બધા પ્રકાશના કિરણો છે કેવા થઈ જશે? દરેક છે. રેડી? એટલે કે મુખ્ય અક્ષને નજીકથી પસાર થશે. ડન? ચાલો ખબર પડી ગઈ. હવે આપણે શું છે? મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આની અંદર જ ડિફાઇન કરી નાખીએ.
આ થશે સી, આ થશે ટી. જ્યારે મુખ્ય અક્ષને સમાંતર અને મુખ્ય અક્ષને સમાંતર પેરેક્સિયલ કિરણો આપાત કરવામાં. કેવા? પેરેક્સિયલ. વ્યાખ્યામાં પેરેક્સિયલ કિરણો એ શબ્દ ભૂલવાનો નથી. બરોબર? તો જ્યારે મુખ્ય અક્ષને સમાંતર અને ઉપર નજીક વાળા એટલે કે પેરેક્સિયલ કિરણો આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાની સપાટીને ભટકાઈને મુખ્ય અક્ષને જે બિંદુ પાસે છેદે એ બિંદુને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કેપિટલ F. જ્યોમેટ્રી બરોબર નથી બેટી? રેડી? આ ક્યાં છે એક્ઝેક્ટલી? કેમ કે પેરેક્સિયલ માટે θ ટેન્ડ્સ ટુ 0 કરી નાખો તો PF ડેશ એમાં r - r/2 અને sec 0 એટલે ઓલમોસ્ટ કેટલું થાય? 1. r માઈનસ કેટલું થઈ જશે? r/, એટલે કે શું થઈ જશે? r/2. તો P થી લઈને અને આપણે F ડેશ ને હવે શું નામ આપી દેશે? F. ખાલી શું આપી દેશે? F. અને શું કહેવાય ગુજરાતીમાં? મુખ્ય કેન્દ્ર. ઇંગ્લિશમાં શું કહેશે? પ્રિન્સિપલ ફોકસ. રેડી? આ થઈ જશે હવે r/2 જેને આપણે શું લખીએ છીએ? F. તમને પદ્ધતિ હજી નથી લાગે. બરોબર? હવે કંઈક હવે તમે 10મા ધોરણમાં ભણ્યા ને પાછું આવ્યું. એના માટે પ્રકાશના કિરણો કેવા આપાત કરવાના? પેરેક્સિયલ. કેવા આપાત કરવાના? પેરેક્સિયલ. માર્જિનલ માટે લાગુ પડશે નહીં. ચાલો ખબર પડી ગઈ. હવે બે ચાર દાખલા છે હું તમને પેરેક્સિયલ માં રાખી જેમાં આપણે r/2 સેન્ટીમીટર નો ઉપયોગ થતો હોય એવા તમને દાખલા ચાલો નોટ્સમાં આવી ગયા છે. આ બધી કઈ લખવાની જરૂર નોટ્સમાં બી લખેલું છે. કેમ કે આ જેવી જેવી વસ્તુ છે એ તમને હવે લગભગ કે પૂછાશે નહીં પણ તમને ખબર હોવી જોઈએ. આ બધી મેં પેરેક્સિયલ શબ્દની કામ લખાય ક્યાંક તમારે ડેરી સમય શબ્દો ઉમેરવાની જરૂર પડશે. રેડી? આપણે બહુ બધી જગ્યાએ આપણે એપ્રોક્સિમેશન લેવાના છે કે ભાઈ sin θ લઈ લેશું, tan θ લઈ લેશું. ક્યારે લેવાય? θ 0 હોય ત્યારે તમને મગજમાં ક્વેશ્ચન માર્ક ન થાય ને ત્યારે તમને ખબર પડે કે અમારે આપાત કોણ ટેન્સ ટુ 0 તો લગભગ બધે 90% બધે કોણ કહેવાય છે ટેન્સ ટુ 0 તો બધે માટે tan માટે સીધું θ લગાડી શકે અને sin માટે સીધું θ લગાડી. ચાલો ભાઈ આજ માટે આટલું.